માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો આપણે 10 વાગ્યા હે, નવો બ્લોગ ચાલુ કર્યો હે અને આજે આપણો પાપડથી બનાવવાનું એટલે આપણે વધારે મેળ લીધું જો ગેસ ઉપર. હાલ તો પાણી ગરમ કરવા મેલ્યું હે. આટલું પાણી મેળવાનું હતું તો હાલ પાણી મેલ્યું હે અને મમ્મી હાલ કોમ કરીને થોડી વાર થાક ખાવા બેઠી હે અને હવે બપોર પડે એટલે આપણે બનાવવાનું ચાલુ કરીશું પાપડ. જેમ કે નાસ્તો કરવા માટે પાપડ તો મજા આવે ખાવાની ને કાલના એ ખૂબ સરસ બન્યા પાપડ. તો આપણે બનાવીએ પાપડ થોડી વાર રહી. તો હવે હું ને મમ્મી જઈએ છીએ મહાદેવે. તો પહેલાં ધરો લઈએ થોડી ધરો તો આપણે ધરો તોડી લીધી હોયથી ધરો લે ધરો પહેલા થોડી ખારી તોડ આવે પોદો આવે તો પણ મને થોડી ખબર હોય. હા શું અરે હા નકરી કીડ્યો ચડી ચો મમ્મી મને વહીથી દેખાય છે. ચો તું ફોનમાં જોઈ રહ્યો છે. મને તો નહીં દેખાતો. ચો હોલી આ રે ને હું તો ના હોય તો અહીંથી લઈને ચડાઈ જવું પડશે. બીજું આ ફૂલ લેવાનું લે લે તો જેટલી ધરો છે તેટલી લઈ લે. આ ફૂલવાળી લઈ લે ને સારી જ છે. આવી લેવાની તો હા એ ધરો જ છે. બધી ધરો જ કહેવાય. ધરો લઈ પીજે એટલી બધી કરવી લે. ધતુરો દેખાતો જ નહીં. ના લે હા મમ્મી છેલ્લી બધી કીડી જો છેલ્લી બધી કીડી હોય નહીં પણ દેખાય હવે અહીંથી ચોખ્ખું દેખાય. બધું ખુલ્લું જ છે. કોઈ અને તો કરવાની જરૂર નહીં. લે હેડ હેડકાવા તો અહીં છે આપણે શિવજી. મમ્મી પૂજા કરે નક્કી પેલું આ આધારો કરવા દે પછી બનાવી કેટલી વાર લાગશે. અરે આખો જતો રહે લે. જુઓ આવું નાખી મરચાઈ લીલા મરચાં જીરું
ક્યાં થઈ રહ્યા હજુ આવું કરો ને એટલા કપડા ઉપી દી હેડા હું ના મેં તો ઢીલું જ નહીં ના હા નાખું હજી થોડું ઓછા થોડું નાખું લોટ નાખું પેલું પાણી નાખી દીધું થોડું અરે તપેલી નહીં લાઈશ ને કોનું હોય જો ભાઈ ખીચું બનાવવા માટે બધી મહેનત થાય મેં તો થોડું ચાપો વાગે પૂરી ચો मेरी मैच मेरी पास ऊपर मिल गई गायत्री बेन एक्सप्लोर है तो ખોલો બધું ના બધું કેટલું હવે પતી ગયું ચોખ્ખું પટ જેવું થઈ ગયું આ તો जैसे खींचा माता खींचना हर कुछ तो पापड़ नु ठीक एक का दारी वो मनाओ नहीं नहीं ખીચાથી પાપડ બને હું તો જરૂર કાઠું થઈ ગયું ને ટાઈટ થઈ ગયું ચેક કરો પાણી મેલું એવી ના કરાય લેકિન તો મિત્રો આપણે ખરા તાપનું કોમ લીધું વરણાવ્યું બધા બેસી ગયા અને કે ભાઈ ગુલ્લાવણમાં બેઠા અને મમ્મી ખીચુડલું કરા એટલે તીખા લાઈ મરચા એટલું થતું જુઓ બારે આટલું થઈ ગયું હજુ 2 ખાટલા ભરાશી એટલા 2 ખાટલા ભરાઈ જશે મિત્રો વાગ્યા 1-1.5 વાગવા આવ્યો અને હવે આપણે શાંતિથી બેઠા પાપડ બધું બની ગયું અને હવે આપણે ટીવી ચાલુ કરીએ તો સેફ હોવા સુધી હવે ટીવી જ ચાલુ રહે બાકી બપોર કશું કરવાનું નહીં ટીવી જ જોજો કરશું હવે બ્લોગ વિડીયો એડિટ કરી દીધો અને મેલ્યો હમણાં આવી જાઓ તો જોઈ લેજો હવે યુટ્યુબ ચાલુ કરીએ તો પહોંચી મળીએ ડાયરેક્ટ હાલ તો બપોર બીજું કશું કોમ નહીં તો બતાવીને કશું ફાયદો નહીં તો મિત્રો સાંજના 5:30 જેવું થયું અને હવે પાપડ થોડા ઘણા ઉકાણા હા અને એરા કાલવાળા પૈથી ઉકા નાખ્યા હતા તો એરા ઠેલીમાં ભરી દઈએ હવે ચમકા વધારે કહી ગયા તો આપણા બીજી એક ચેનલ હોય એમાં ચેલેન્જ વિડીયો બનાવવા પણ કોઈ લોબા માટે ચેલેન્જ આઈડિયા તમે કમેન્ટ કરો તો આપણે એવા ચેલેન્જ વિડીયો બનાવવાની કોશિશ કરીએ તો હાલ તો કોમ કરીએ ચેલેન્જ વિડીયો માટે ભાઈઓ બધા તૈયાર થાય અને પછી પાછા રહી જાય એવું થાય એટલે ચેલેન્જ વિડીયો એટલો બધો મેળ આવતો નહીં
મહાદેવજીનો ફેરથી આ શણગાર કરવાનો હ તો જઈએ કાતરો હાલવા ધીરે પગવા આવ્યા અને અનિકેતભાઈને કર્યો શણગાર ચાલુ હ પત્તા કટિંગ કરવા બોલાયા સ્પેશિયલ હોય જો બધા બેસી ગયા પત્તા કટિંગ કરવા અહીંયા શણગાર કરવાનો આજ આ કાલના ફૂલન તો આવા થઈ ગયો શણગાર આ જુઓ તો બધા શણગાર કરવા મદદ કરી તો જોરદાર શણગાર કરી દીધો આપણે શણગાર કરવા માટે કોન્ટ્રાક્ટ આપવો હોય તો કહી દેજો તો મિત્રો ફોજના 7 વાગ્યા અને ચાલુ થઈ ગયો વરસાદ જુઓ 7 વાગે પાછો વરસાદ ચાલુ થઈ ગયો અને આપણે પલળતા ઘેર આવી ગયા હાલ પાછા નાવા જઈએ મને ચા બન્યા પાપડ ચખાડી આજ નહીં પાવ હકાવ થયું આ સારા બનાવી લાગ્યું જાડા બનાવે એના લીધે કડક બનાવી પેલા મસ્ત કાકા કાવા મસ્ત કાકા હા ભાઈ મિત્રો હાલ સુધી બ્લોક પણ રાખીએ ફોન ચાર્જિંગમાં મળ્યો રાત પડી જઈ કૌશિક કાકા આવી જતા આપણે પહેલાં કંઈ ઊભા થઈ ગયા ને હવે જવાનું સ્વાધ્યાયમાં તો ડાયરેક્ટ સ્વાધ્યાયમાંથી આવી મળીએ તો મિત્રો 11 વાગ્યાને આપણે સ્વાધ્યાયમાંથી આવી ગયા હતા અને હવે બાર ખાટલા પથારી થઈ જઈ અને કે બે જેટલા ઊંઘવાનું કરીએ હવે તો આજના બ્લોગમાં બસ આટલું જ અને મળી આવતા નવા બ્લોગમાં જય બાય જય માતાજી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો જય માતાજી